નમો નાથ ભૂતમ બભૂતમ ભુજંગી નમો ચંદ્રવાહન યરિચર્મયંગી નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામે શરણ શંકરાલે સગતીય સ્વામી નમો ભસ્મયંગી જટાબંધ ગંગા નમો નીલકંઠમ સદા ભૂત સંગા નમો હસ્ત પીનાક દૈત્યાન ડામે શરણ શંકરાલે સગતીય સ્વામી. નવા વર્ષની અંદર મહાદેવ મામા પીર માં ખોડિયાર ભોળોનાથ આપને સર્વને રાજી રાખે, સુખી રાખે, મસ્ત રાખે, હસતા રાખે, આનંદમાં રાખે અને મારો બાપુયો નિરોગી રાખે એવા અંતરના ભાવ સાથે એમના ચરણોમાં પ્રાર્થના કરું. મારો કહેવાનો ભાવ આનંદ ગમે ત્યાંથી આવે. હું શરૂઆત મારા જે રોજના નિયમથી કરું છું એમ, આનંદ ગમે ત્યાંથી આવે. આનંદ ક્યારે કરી શકો? એ આનંદ તમારું હૃદય ચોખ્ખું હોય તો આનંદ કરી શકો. એ છળથી ભરેલું હોય, કપટથી ભરેલું હોય તો તમે આનંદ ના કરી શકો કે ના કરાવી શકો. એક એક કડી અહીંયા બધા જેટલા પણ અહીંયા સુર સાધકો આવ્યો એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બાપુનો પ્રેમ, બાપુના આશીર્વાદ અને આરાધધામ ભારતીય આશ્રમના ખરેખર એટલા અમારા કલાકારો ઉપર એટલા આશીર્વાદ છે ને, જેટલા અમારા મા બાપ અમને પ્રેમ કરે ને એટલા જ આ સંતો અમને પ્રેમ કરે છે. નકર ક્યાં અહીંયા 500ના શું કહેવાય 500 ઉશીના કોઈ દેવાવાળા નહીં. એને બદલે તમે અમને હૃદય સુધી લગાડી લ્યો છો કે આનથી મોટી કિંમત અમારી શું હોઈ શકે મારા બાપ? હે, હજારોની મેદનીમાં તમારી આમ એક આંખ ફરકે ને એમ ખે કે ભાઈ ઓલાને અહીં બિહારી ગયો તો આનથી મોટું શું હોય? તમે અમને ઓળખો છો ને એ જ અમારી કમાણી છે. બસ, આનથી મોટું કાંઈ નથી જોતું. આનંદ ગમે ત્યાંથી મળી શકે. લ્યો હમણાં એક ખબર નહીં, એક હજી તાજો સંબંધ થવાની તૈયારીમાં હતી અને એક છોકરીએ છોકરાને મેસેજ કર્યો કે આઈ એમ સોરી, આપણી આ સગાઈ નહીં થઈ શકે. એ કે કેમ નહીં થઈ શકે? એ કે હું સાદી.com છું અને તું જીવનસાથી.com છો. તો કે છોકરો કે એમાં વાંધો શું છે? એ કે મારા બાપુજી એવું કહે છે કે આપણે બીજી કોમમાં નથી કરવું. એમ અત્યારે નહીં સમજાય. આ ધીમું હું આપતો જાઉં છું. પણ જે હાંચવી રાખ્યું આદિ અનાદિથી શંકરાચાર્યથી લઈ અને અહીં સુધી હું તમે આજે સફર કરી છે ને, મારા બાપ આપણે ખરેખર બહુ ભાગ્યશાળી છે કે આપણે કાંઈક તો એવા ઈશ્વરને ક્યાંક ને ક્યાંક થોડા વાલા આવીશું કે આપણને અહીં સુધી પહોંચાડ્યા છે. અને આ કોવિડમાંથી બહાર કાઢ્યા ને એટલે એનો મેન તો ઈશ્વરને કંઈક આપણી પાસેથી હજી સારા કામ કઢાવવાના બાકી છે. એ ફાઇનલની વાત છે. ઈશ્વરને હજી આપણી પાસેથી સારા કામ કઢાવવાના બાકી છે. જોવો તો ખરા યાર, આ રાતદાન ગાતા હતા કેટલા. હું જોતો તો લાઈવ બાપુ, મારા ભલે ગમે એટલા પ્રોગ્રામ હોય, મારો જીવ અહીં નહીં હતો. હું સારું લગાડવા માટે નથી કહેતો. અને અહીં મામો બેઠો છે ને બધી ખબર હોય કોણ હાસીનું છે કોણ ખોટીનું છે, એને બધી ખબર પડે. આપણે હજી એકબીજાને રમાડી શકી પણ ત્યાં કોઈના બાપનું ન હાલે. અને કોઈ સારું લગાડવાની વાત જ નથી. અહીંયા કંઈ અહીંયા આરાધધામાં હિતેશ અંટાળા આવ્યો છે ને 5 જગ્યાએ નવા પ્રોગ્રામ મળે. ના એવું કાંઈ જરૂર નથી. મારો રામ ભલું કરે. ઈશ્વરે મારી હોજરી એટલી હતી ને એટલું બધું આપી દીધું. પૂછો નાવડિયાને. હે નાવડિયા, નરેશભાઈ નાવડિયાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમારે બાવડા એને પકડાને આંગળી પકડીને અહીં સુધી અમને હલતા શીખવાડ્યું, કેમ બેહવું, કેમ શિસ્તતા રહેવી. આને કંઈ રૂલ્સ તો હોય ને પટણી. હે, પણ મારો કહેવાનો ભાવ જે હાંચવી રાખ્યું ને આપણા બાપ દાદાઓએ હાંચવી રાખ્યું છે, આપણા સંતોએ હાંચવી રાખ્યું છે. હવે ક્યાંય બંદૂકો તલવારું લઈને નીકળી નથી જવાનું. હવે તો આપણું છે ને એ જ આપણે હાંસવાનું છે મેન વસ્તુ. આ 1500 વર્ષ એને માથા કાપીને ધડ લડાવીને જે ચેતનાઓ મને તમને અહીં સુધી આ ભારતીય સંસ્કૃતિમાં પહોંચાડ્યા છે ને, બસ એની ચેતનાઓ ક્યાંય દુઃખી ન થાય ને એનું ધ્યાન રાખજો. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મને તમને ઉધીની જેમ ખાઈ જાય છે. એક ખાલી નાનકડીથી વાતથી શરૂઆત કરું કે આપણા વડીલોએ ક્યાંથી શરૂઆત કરીને ક્યાં સુધી આપણને પહોંચાડ્યા. કે 4 ધામની યાત્રા કરીને કોઈ બાપુજીઓ કોઈ આવતો હોય, 4 ધામની યાત્રા કરીને કોઈ આવતું હોય, એ ખેતીવાડીના કામ મૂકીને એ વાડીએ કામ મૂકીને અને પાદર જાય. શું કામ? કે ફલાણાભાઈ યાત્રા કરીને આવ્યા છે, આપણે એને હામૈયા કરવા જોઈએ. એ મોતીના હાથિયા કરતા હતા, ચોખાના હાથિયા કરતા હતા, બિલ ગુલાલના હાથિયા કરતા હતા. અને એ નાનકડું એવું સીધી શરૂઆત કરે. અને હા, ત્યાં કોઈ કલાકારો થોડા જતા, ત્યાં તેથી ડીજી નહોતા. ડીજે નહોતા. જે ભારતીય સંસ્કૃતિની પરંપરાને જે ગામડામાં ખાલી એક નાનકડું એવું મંજીરું વગાડવા જતો હતો ને, એની હારા કીર્તન શેરી વળાવે. બીજું કે હું વાત
વારે ખેરીએ કહું છું કે એવું મનમાં ફાંકો ન રાખો કે હિતેશ અંટાળો આવ્યો છે આપણને મજા કરાવશે. એ ક્યારેક હિતેશ અંટાળો ફેલાઈ જાય એવું જરૂરી નથી. એ સીધી વાત છે. આમાં કોઈ તીર નથી મારવા આવ્યો અહીંયા. એ ફેલાઈ વિયો જાય. પણ હિતેશ અંટાળામાં મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે. મારા બાપ જેને હું તાજી કરવા માટે આવ્યો છું, જે પાછળથી 2000ની નોટની સફરમાં આપણે ગામડાના અસ્તિત્વ ભૂલી ગયા છે, આપણો ખુદનો નિજાનંદ ભૂલી ગયા છે ને, આપણે ખુદના શ્વાસને ભૂલી ગયા છે ને, ખાલી મારા બાપ તાજી કરવા માટે આવ્યો છું. હે શેરી વળાવી સજા કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. આઠ આઠ લાડવા ખાઈ દે એટલે ગળાય દોહરા જેવા ને, કેમ આમ સુરીલું ન ગાતા પણ મીઠું બહુ લાગતું. ફેરી વળાવી ગજા કરું ને ઘરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. અમુક અમે રાગ રાગીને રહીએ ને, હું ગાતો નહીં બાપુ પહેલા, પણ મારો પેલો માનસ ગુરુ જો કોઈ હોય ને, મામાદેવની સાક્ષીઓ કહું, ઘનશ્યામભાઈ લખાણી, કે કંઈક એની પાસેથી અમે શીખ્યા છે. હજી હું જાહેરમાં કહી શકું કે મારી કોઈ બડાઈ નથી, મારી કોઈ હોશિયારી નથી કોઈ મારી કર્મની તેવડ. કંઈક તમારા આશીર્વાદે જીવાડ્યો છે, કંઈક ગુરુ કૃપાથી જીવ્યો છે. શેરી વળાવે રાજા કારો ને ઘરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. ક્યારેક કહું, મોટા સાહિત્યકારો ક્યારેક એવું કે ભીખુદાનજી છે, લાખનસિંહ બાપા છે, કે ભજનમાં જાઓ ને મારો બાપુ, ભજનમાં ઊભું ન રહેવાય, ભજનમાં બેસી જવાય. ભજનમાં બેસી જાવ તો ભજન બેહે, તો જ આપણામાં ભજન બેહે. અને આય સુધી જ્યાં આવ્યા છે એ ક્યાંય આપણે કઈ હું કઈ સારું લગાડવા થોડા આવ્યા છે. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદુકુમાર. કોકને આઈને ક્યાંક ને ક્યાંક કોકની કૃપા લાગી ગઈ છે ને એટલે અહીં સુધી ખેંચીને લાવ્યા છે. બાકી સત્યનારાયણની કથામાં કોઈ નથી જોઈ શકતું. લ્યો આવડી મોટી કથા હે, છતાં અહીં સુધી આવે સત્યનારાયણની કથામાં નથી જોઈ શકતું કોઈ. હમણાં જો એક જગ્યાએ મહેસાણા બાજુ, આમ બનાસકાંઠા બાજુ ક્યાંક મારે જવાનું થયું, ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા હાલે. મારા મિત્ર મને કે હિતેશભાઈ તમે આમ ઈકો પાછળનો કાઢ નાખ્યો, હિતેશભાઈ તમે ક્યાંય રોકાઈ જાઓ, આપણે કથા છે. મેં કાંઈ વાંધો નહીં, કથા છે તો રોકાઈ જાઉં. તું કથા હતી તો રોકાઈ ગયો. તો સરસ મજાની કથા થઈ, 5 અધ્યાય પૂરા થઈ ગયા. ભગવાન સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ જે હતો એ પણ પૂરો થઈ ગયો. કઠિયારો ક્યાંય ન આવ્યો. એટલે મને આમ થોડુંક હૃદયમાં દુઃખ થયું. મેં કીધું આ નવી કથા ચાલુ થઈ છે, હું કઠિયારો ક્યાંય દેખાણો જ. એટલે મને આમ સહજ રીતે હું પૂછવા ગયો, મેં દાદા જય શ્રી કૃષ્ણ, જય માતા, જય શ્રી કૃષ્ણ ભાઈ. મેં કીધું હે દાદા, અમારે સૌરાષ્ટ્રની અંદર એટલે કે મારા અમરેલી જિલ્લાની અંદર છે ને, કથા ચાલુ ન થાય ને પહેલાં 4-5 કઠિયારા આટા મારતા હોય, અને તમારે એક કઠિયારો નું આવ્યું અહીંયા. મન કે ભાઈ તમારા અમરેલી જિલ્લો પહેલેથી પોસળ છે. મેં તો પણ કથાને પાછળને શું લેવા દેવા. માન કે આવું નથી ભાઈ, તમારા અમરેલી જિલ્લાની અંદર હજી કઠિયારા નકરું 5 પેઢી સુધી નકરું લોકડું વીણ કરાય રાખો. મેં તો તમારે મન કે અમારા 2 પેઢીમાંથી ચોખ્ખું કહી દીધેલું ભાઈ, આપણે લોકડું વીણમાં થતું નથી ભાઈ, નોકરીએ ચડી જાય, 40,000 પગાર હાલશું. 40,000 પગાર હાલે છે, બોલો આવું થાય એમાં. પણ કહેવાનો હા, કહેવાનો મારો ભાવ કે હાસ્ય ગમે ત્યાંથી મળે, હાસ્ય નિર્દોષ હાસ્ય હોવું જોઈએ. માફ કરજો મને, હું તમને દાંતે કઢવી શકું, પણ હાસ્ય નિર્દોષ હોવું જોઈએ. અહીંથી તમે કદાચ ગમે એટલા જોક સાંભળી દો, સવારે તમે પાળે બેઠા હો, ભાખરી ખાતા હો, બ્રશ કરતા હો, સ્નાન કરતા હો, અથવા તો પેપર વાંચતા હો, તમને આટલું થઈ જાય, ખાલી આટલું થઈ જાય તો સમજી લેવાનું આ નિર્દોષ હાસ્ય છે. કેમ કે યાદ આવે, નિર્દોષ હાસ્ય યાદ આવે. નિર્દોષ હાસ્ય ક્યારે આવે કે એની પાસે અનુભવ હોવો જોઈએ, કંઈક ને કંઈક શીખીને લાવ્યા હોય,
ક્યાંક ને ક્યાંક ભણીને આવ્યા હોય, ક્યાંક ને ક્યાંક જાણીને આવ્યા હોય તો આપણને ખબર પડે. નકર એમનેમ થોડું આવે. નકર આ લ્યો નવરાત્રિ ગઈ હમણાં. નવરાત્રિ માની આરાધના કરવા માટેની છે, માની સાધના કરવા માટેની છે, માની ઉપાસના કરવા માટેની છે, માને પ્રાર્થના કરવા માટેની છે, નહીં કે ફેશન શો. કેમ કે ભારતીય સંસ્કૃતિના તહેવારો રહ્યા ને ઋષિમુનિઓ બનાવ્યા છે, ઋતુ મુજબ બનાવ્યા છે. તમે જુઓ, ઋતુ મુજબ તહેવારો બનાવ્યા છે. પણ આપણને આવનારી પેઢીઓની ઉપાધિ એક જ વસ્તુની છે કે આ ઋતુ મુજબના જે તહેવારો બનાવ્યા ને એ તહેવારો હવે આપણે ભારતીય થઈ, હિન્દુ થઈને આપણે ઉજવવાનું ધીમે ધીમે બંધ કરતા જઈએ છીએ. એવું તમને નથી લાગતું મારા વાલાઓ? જ્યારે તહેવારો આવે ને બહાર વ્યા જાય, લ્યો છોકરાને શું ખબર પડે? છોકરું ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય, એને નથી ખબર પડતી. આ એને એ ખબર છે, લ્યો 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝનો ડે આવે. સાન્તા ક્લોઝના ડે આવે ને એમાં નિહાળ્યું એવી સાન્તા ક્લોઝના ડેની એ તમને કહું ડાયરીઓમાં લખીને મોકલી દે કે તમારા છોકરાઓને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલજો. ને મમ્મી બિચારીઓ હરક પદુડિયું મોકલી દઈશ. પણ બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, ભારતીય સંસ્કૃતિમાં જો જન્મ લીધો હોય ને તો મહેરબાની કરીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ બંધ કરો. અહીંયા 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના ડે નથી આવતા. અહીંયા મહારાણા પ્રતાપ જયંતિ હોત આવે છે, છત્રપતિ શિવાજી જયંતિ આવે છે, ઝાંસીની રાણીની જયંતિ આવે છે, સુભાષચંદ્ર બોઝની જયંતિ આવે છે, હમીરસિંહ ગોહિલની જયંતિ આવે. તમે એ તો જોવો યાર ક્યારેક. એ નથી કરવું. છે એના અનુયાયીઓ છે, અમુક મનથી સાન્તા ક્લોઝને માને છે, થોડું માને છે. એને જોયા નથી, એની કંઠી પણ નથી પહેરેલી, એને જોયા પણ નથી. પણ છતાંય 25-31 ડિસેમ્બરમાં દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. હવે એમાં મારા બાપુજીને શું જાય છે? ભલે ને જાય. આનંદ ગમે ત્યાંથી આવે, આનંદ ગમે ત્યાંથી આવે. અને બહુ સરસ મજાનો જૂનો જોક છે. 1992માં પહેલી વખત મારી ઘરે ટીવી આવ્યું અને મારા દાદી ત્યારે હયાતમાં. એ પહેલી વખત જ્યારે પોર્ટેબલ ટીવી આવ્યું, આવડું કે એવું કટક 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 કરવાનું એન્ટેના વાળું. તમે નહીં માનો, 20 મિનિટ મેં ઝરમરિયા જોયા અને દાદીમાએ 40 મિનિટ ઝરમરિયા જોયા. બા કહેતા હતા, અરે હૈયું દળાય કેટલું માણા છે. એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે. કેમ કે જિંદગીમાં પહેલી વાર ઝરમરિયું જોયું હતું. આ ભોળપણની વાત કરું છું, આ ગામડાના ભોળપણની વાત. તો એ ખબર પડી કે આ શું છે. પછી બ્લેક એન્ડ વ્હાઇટ નીકળી ગયા ને પછી કલરવાળા ટીવી આવે ને એમાં ચેનલોવાળા ઉપરથી રામાયણ ને મહાભારતની ચેનલોમાં એ કેસેટો ચડાવતા. એટલે બાપુ એમાં નીચે એડવર્ટાઈઝની પટ્ટી આવેલી જતી. ઘટના એવી કે મારું કહેવાનો ભાવ એ છે કે હાસ્ય ક્યાંથી મળે એમ. ઘટના એવી ઘટેલી કે એમ આખો સ્વયંવર ભરેલો, સીતાજીનો સ્વયંવર, દેશ વિદેશથી રાજાઓ આવ્યો, બધું ધનુષ તોડવાની મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર ઊભા થઈ છે, ધનુષની પણસ ચડાવે છે, ઉપર દેવતાઓ ઊભા થાય છે, હાથમાં પુષ્પ લીધા છે, જેવી ધનુષની પણસ ચડાવીને ધનુષ તોડ્યું છે, આકાશમાં વીજળી થઈ છે, ઉપરથી ફૂલ વર્ષા થઈ છે, નીચે એડવર્ટાઈઝની પટ્ટી આલી દે, ગેસ વેલ્ડિંગ માટે મળો. આનંદ ગમે ત્યાંથી આવે. લ્યો નગર ગાંધીનગરથી પ્રાથમિક શાળામાં ઇન્સ્પેક્શન આવ્યું. ગાંધીનગરથી પ્રાથમિક શાળામાં ઇન્સ્પેક્શન આવ્યું એવું સીધું જ રૂમમાં કરી ગયા 4-5 સાહેબો. અને એક છોકરાને ઊભો કર્યો કે ઊભો થા. એટલે સાહેબ વર્ગ શિક્ષકે પૂછ્યું તમે કોણ? તો કે અમે ગાંધીનગરથી આવ્યા છીએ. કે શું કરો? કે ઇન્સ્પેક્શન, કે અમારે જોવું છે કે તમારા વિદ્યાર્થીઓને તમે કેવું ભણાવો છો એમ. સાહેબે એવું પૂછ્યું કે એ છોકરા ઊભો થા. ગદપ વાળીને ઉભો રહ્યો. શિવનું ધનુષ કોણે ભાંગ્યો? કોણે ભાંગ્યો? કોણે ભાંગ્યો? એવું કીધું ને ત્યાં તો હેપ થઈ ગયો. સાહેબ બેજી છે તો હું નથી આવતો, મેં નથી ભાંગ્યું સાહેબ. બેસી જતું, તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? સાહેબને પૂછો, મેં કોઈ લાભ હોય નથી માર્યો, ધનુષ ક્યાંથી ભાંગ્યું હોય? તે વર્ગ શિક્ષકને કીધું કે તમને ખબર પડે છે કે નહીં? છોકરાઓને ખબર નથી પડતી કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું, એને ખબર જ નથી. તે વર્ગ શિક્ષકે કીધું બધી વાત સાચી, પણ અમારા આખા ક્લાસની અંદર એક પણ છોકરો તોફાની નથી સાહેબ, એક પણ છોકરો. કોઈ દી એની ફરિયાદ ન હોય. તમે શિવનું ધનુષ ક્યાંથી લાવ્યા? તે જે આચાર્ય પાસે ગયા, આચાર્યને કીધું કે તમારા વર્ગ શિક્ષકને નથી ખબર, તમારા વિદ્યાર્થીઓને નથી ખબર કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું. શું વાત કરો છો સાહેબ? શિવનું ધનુષ ભાંગી ગયું? એનો ભલે હાલો, એનો તો વાંધો નહીં, ભાંગી ગયું, પણ આ નિહાળમાં લાવ્યું કોણ? હાલો એનોય વાંધો નહીં, તો એ કટકા ક્યાં? સાહેબ કે તમને નથી ખબર, પણ આ ખબર જ નથી તો એ સરપંચ પાસે ગયા કે તમે કે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ ખાલી ધ્વજ ફરકાવવા જ જાઓ છો,
તમને નિહાળમાં ડોક્યું નથી કરતા? છોકરાને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, આચાર્યને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. સાહેબ સરપંચ મૂંઝાણા કે સાહેબ જે હોય તે સાંભળો, આ 20,000 રાખો અને આ મામલો આઈને દબાઈ દો, ગાંધીનગર નો લઈ જતા. આમાં બધું આમ જ આવેલું જાય છે. એક બાપા બિચારા 7/12 દાખલો કઢાવવા જતા હતા, તો તાલુકા પંચાયતે દાખલો કઢાવવા ગયા ને તો સાયકલ લઈને જતા હતા, કીચુડ કીચુડ કરીને, પંખા વગરની સાયકલ, વાહેલા વ્હીલમાં ડૂટો નીકળી ગયેલો ને ધીમે ધીમે હેંકે જઈને એમ સાયકલ આમ ઠેરાવી. ઠેરા બબુ ગૂગલનો શબ્દ નથી, એમાં આડી મૂકો ને એટલે એ ઠેરાવી કહેવાય. આમથી વોચમેન ભાળી ગયો કે એ દાદા, કે હા સાયકલ ત્યાંથી લઈ લો. હા સાયકલ ત્યાંથી લઈ લો. કાં ક્યાંય મોટા મોટા નેતાઓ આવતા હોય કે ભલે ના આવે, મેં તાળું મારી દીધું છે. આમ જ હાયલું જાય છે, અઠે ગઠે જ હાલે છે બધું. તમે જોવો તો ખરા, ભલું કરે મારું રામ. અને કોઈને કંઈ નડતું નથી. લ્યો એક ભાઈને કંઈક નડતું હોય છે તે જ્યોતિષભાઈ જોવરાવાઈ ગયું કે જોવો ને બાપામાં શું નડે છે. કે તને રાહુને કેતું નડે છે? તો કે આની વિધિ શું થાય? તો કે આની વિધિ એ થાય કે 2 બ્રાહ્મણોને જમાડી દે, 51 રૂપિયા દક્ષિણા દે, ગાયુંને નીંદ નાખ દે. આ તારી વિધિ. કે બાપા હું તો મજૂર માણા, અમારે ઘરનું પૂરું માંડ થાય, એમાં બ્રાહ્મણોને કેમ જમાડવા? તો કે 2 કૂતરાને ખવડે. અરે પણ છોકરાને ખવડાવો કે નથી, કૂતરાને ક્યાંથી ખવડાવવું? તો કે તાર ખિસ્સામાં અત્યારે રૂપિયા કેટલા છે? કે 1 રૂપિયો ખિસ્સામાં. તો મૂંઝા છો કામ? રાહુ કે તું કાંઈ ન કરી લે તારું. બહુ ઊંડિયું વાતું છે આ. નડે છે આપણો સ્વભાવ નડે છે. આઈ એમ સોરી, મને માફ કરજો. કેમ કે જેમ જેમ આ ભજનો કહેતા ને કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, આ ભજને જે કંઈ શીલા પાડ્યા છે ને એમાં જે એને સુધરી ગયા ને, અથવા તો જે આવડી ગયું ને આવડી ગયું. નકર તમને મેં બધાએ સાંભળેલું છે 2 પ્રકારના બાપ હોય. એક પ્રકારનો એ કે અમારો છોકરો અમારે કયામ નથી, અને બીજો એ પ્રકારનો બાપ હોય મારો છોકરો ગમે ને કહી દે. 500 બેઠા હોય તો ગમે ને કહી દે. એમ 500 બેઠો હોય ગમે ને કહી દે તો 25 વર્ષનો થવા દે. કાં એ તો નહીં કહી દે, એ તો કૂવામાં હોય એમ અવડામાં આવે એમ. બાકી સુધરવા માટે કેટલા છે? 4 વેદો છે, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, શિક્ષાપત્રી. આ બધું સુધરવા માટેનું છે. એમાં ન સુધરે તો સારા સંત પાસે લઈ જાઓ. એમાં છોકરો ન સુધરે તો સારી સેવા કરાવડાવો. વિવેક આવે, એમાં વિનમ્રતા આવે. સેવા કરે ને વિવેક આવે, વિનમ્રતા આવે. એમાંથી ન થાય તો બાપ પાસે બેહારો, ન્યા ન ભેગું થાય તો દાદા પાસે બેહારો. અને કાંઈ ન ભેગું થતું હોય તો આખા કુટુંબ ગાડું જોડીને વાડીએ લઈને 2-4 પરોણા નાખો. સુધરવું જ નથી એને શું છે આમાં? હે વિવેક ક્યાંથી આવે એ તમને કહી દો. હું અહીં બેઠેલા મારા વહાલા મિત્રોને કહું કે કોકનું કંઈક સિંધેલું કામ કરો ને એમાં બહુ વિવેક બહુ આવે. તમે જોઈજો. હા આમ અંદરથી ભાવ જાગે, હા જો મેં કોકને પાણી પાયું, જો મેં કોકને રોટલા ખવડાવ્યા. આ દેહાણની જગ્યાઓને ધન્યવાદ તો દો. વિચાર તો કરો, એટલા કોવિડ વી ગયા છતાં દેહાણની જગ્યાઓમાં અનાજ નથી ખૂટતા. આવે છે ક્યાંથી? આ કૃપા છે આ. અને આપણા ખિસ્સામાં ગમનારા હોની નોટમાં લ્યો ઉડી ગઈ કે ખિસ્સામાં 100 રૂપિયા પડી ગયા તો 60 વાર હાથ જાય. આમાં જ નહીં ખાતા પણ એલા આમાં જ હતા. તમે જોવો તો ખરા, 100 રૂપિયા ગોતવામાં આપણે કલાક કાઢી નાખી. આપણા સંસ્કારો ખોવાઈ ગયા, એમાં ધ્યાન ન પડ્યું. મારા બાપા જાવ હે એક 8 આનાનો ગોલો જો આપણે ધોળો નહોતો થવા દેતા, એમાં કલર નાખ કરતા હતા. હે તો ગોલો જો થોડો ન થવા દેતા તો આપણે આવનારી પેઢીઓને હાવ એમને બગલા જેવી કરવાની. હમણાં એક મારો મિત્ર લ્યો સુરદાસ હતો, થોડાક દિવસ પહેલાં મારી ઘરે આવ્યો. ઘણા પહેલાં સમયની વાત છે આ. તો હમણાં ઘેરે આવ્યો ને મને કે રોકાવાનું છે. ભાભીએ શું બનાવ્યું છે? મેં પાકો માલ. કે હું? મેં દૂધ પાક. કે દૂધ પાક કેવો હોય? સુરદાસીને કોઈ જોયો નહીં. કે દૂધ પાક કેવો હોય? મેં ધોળો. ધોળો એટલે મેં સફેદ. સફેદ એટલે કેવો? પછી હું હલવાણો. મેં કીધું હવે ક્યાં સુધી લંબાવું? મેં કીધું સફેદ એટલે બગલા જેવો. મને કે બગલો કેવો હોય? પછી મેં આમ કર્યું, અહીંયા જ લે. મને કે આવા દૂધ પાક હોય થોડો, આ વાકો સૂકો દૂધ પાક થોડો ગળે ઉતરે. નથી સમજ પડતી એને શું થાય? એને ગુરુની જરૂર પડે. તમે સમજા? એને ગુરુની જરૂર પડે. બધી મેપ ન દેખાડે. બધા રસ્તાઓ મેપ નથી દેખાડતા. ક્યારેક સારા રસ્તાઓ ગુરુ પણ દેખાડે છે. ક્યારેક સારા રસ્તાઓ બાપ પણ દેખાડે છે. સારા રસ્તાઓ માં પણ દેખાડે છે. સારા રસ્તાઓ ક્યારેક મિત્ર પણ દેખાડે છે. નકર આનંદ ગમે ત્યાંથી આવે. મારે પાટે ચડવું છે એટલે ધીમે ધીમે ચડવું વાંધો નહીં ને. બસ એમ. એમાં હું જાય ઓલે પણ સાઉન્ડમાં કાંઈ નહોતું. ના ખરેખર યાર આપણે ખોટું એ ત્યાં હતું એક સાઉન્ડ, એમાં ક્યાંય નહોતું. અહીંયા સારું છે એટલે ધીમે ધીમે ચાલુ કરું છું. એમ ધીમે ધીમે ચાલુ કરું છું. એમાં હું વાંધો લ્યો. હમણાં 7 દાદા મંદિરના ઓટલે બેઠા ને તો એક દાદા આમ નીકળ્યા કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી છે. હે
કે ગામમાં પારાયણ બેઠી છે. તો કે કેટલા દી થયા બેઠી છે? કે 3 દી થયા બેઠી છે. કે 3 દી થયા બેઠીને આપણને ખબર નહીં. ત્યાં ત્રીજા દાદા બોલ્યા એ કે પારાયણ બેઠી પણ આપણને મગજમાં ઉતરે એવું કંઈ છે નહીં. કે આપણને મગજમાં ઉતરે એવું કંઈ છે નહીં. કે કાંઈ કે હિન્દીમાં વાસે. કે હિન્દીમાં વાસે છે. કે હિન્દીમાં વાસે છે? તો કે હા. તો કે ચોથા દાદા આમથી બોલ્યા કથા ભલે હિન્દીમાં રહે, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો હોય. કે એટલે આમ જ હાયલું છે બધું. પણ મને માફ કરજો, ભારતીય સંસ્કૃતિના મંદિરોને બચાવવા હોય તો 5 આંગળા ભેગા કરીને કંઈક આપવું પડે. આ ભારતીય સંસ્કૃતિના મંદિરો ને એમાંય દેહાણીની જગ્યાઓ ને એમાંય સૌરાષ્ટ્રના મંદિરો એક જ એવા છે. 20 રૂપિયાનું શ્રીફળ લઈ આવો, ફોડીને વી આવો, 8 જણા હોક કરીને વી આવો. સમજાય એને વંદન. 20 રૂપિયાનું શ્રીફળ ને 8 જણા બહરાટી કરે. નાખો થોડોક મોહનથાળ મૂકો, કંઈક નાખો, કંઈક નાખો. 365 દીમાં કોઈ અમુક મંદિરે નથી છીડાય, એ પાછા નંદભયો કરવા રામજી મંદિરે જાય. 5 રૂપિયા મૂકીને પછી આમ ખોબો ધરે, નાખો બાપા નાખો. પંજરી નાખે ને ઓલા પૂજારી દીધે કે લા વણ બહુ કોરી મોરી બની, થોડુંક મોણ નાખો. મોણ તો પૂજારી એવા કે 20 નાખો તો ઘી નાખું ને આમાં. તમારે એમને બહરાટી બોલાવી છે ક્યાં ભેળું થાય? હા એમને બહરાટી બોલાવીશ બધાને. માફ કરજો મને કે કપાળે ચાંદલોય નથી કરવો, ખાલી ગાડી ઉપર મોરા હિન્દુ લખીને આપણે એમ હિન્દુ નથી થવાતું. મારા વાલાવ, 4 વેદનું થોડુંક જ્ઞાન હોવું જોઈએ, કોણે હું લખ્યું એનું જ્ઞાન હોવું જોઈએ. કપાળે ચાંદલા કરવાથી કંઈ, અને પાછું એનોય વાંધો નહીં, કરો ને વાંધો ને, કપાળ ચાંદલો કરવો જોઈએ. તો પાછું હું દોસ્તાર નડતો હોય, કપાળ ચાંદલો કરીને તો કે શું કે લા ભક્તિ સમરા કાઢી ગઈ લાગે છે. તો તાર બાપુજીને કેજે લણી જાય સમરા, બીજું તો હું સમરામાં જ ખબર પડે ને. ઈ ખબર છે કે એ નથી ખબર? સમરું કોને કહેવાય? શેરડીનો જે વાડ હોય ને, એ વાડમાં જે આમ આમ સમરું કાઢે એને સમરું કહેવાય. સમરું 2 પ્રકારના હોય, એક લણવાનું હોય અને એક ભજવાનું હોય. એને સમરું કહેવાય. બહુ સાંડલો મોટો કર્યો કે ભક્ત સમરા કાઢી ગયા, તો તાર બાપુજીને કેજે લણી જાય, બીજું હું ન્યા. તક બહુ સાંડલો વધારે થઈ ગયો તો શું કહે લા ભગતડાના દીકરા થઈ ગયા, તું નુગરાન દીકરો, તું કઈને શું વાંધો? તાર ગુરુ નથી કોઈ? એને શીખવાડ્યું નથી કંઈ? મંત્ર નથી ફૂંકો? ગળામાં કંઠી નથી પહેરાવી? શું કરવું છે એ આપણને નથી રૂચતી લ્યો. કોને ક્યાં જવું છે એ નથી ખબર પડતી, કોને શું કરું છું એ નથી ખબર પડતી. એક આપણી માં એક એવી હતી, સવારમાં જગાડવા આવે ને, સાંજે સુવાડવા આવે ને તો શું કે ખબર છે? રોયણ કહેવાય, અને ધ્રુવ કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય, ને વિશુડો કહેવાય. એક અંગૂઠા સાપમાં આકાશ દર્શન કરાવતી હતી. એ તો જોવો યાર, પછીની શિક્ષણની વાતનું પછી આપણે કરીશું. એક અંગૂઠા સાપમાં આકાશ દર્શન કરાવતી હતી, એ જ માં સવારે જગાડવા આવે તો આપણને એમ કહેતી કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદ્યતુ ગોવિંદમ પ્રભાત કર દર્શનમ. ત્યાંથી શુભ શરૂઆત થતી હતી મારા બાપ. નહીં કે કોકના ગુડ મોર્નિંગથી, કોઈના ગુડ મોર્નિંગથી નહોતી થતી. ચાલુ છે કહી દે ને પછી. હા તમારો ઓકે. માતાજીને ખૂબ રાજી રાખે, સુખી રાખે, મસ્ત રાખે, યશસ્વી ભવ થાય, અને અષ્ટલક્ષ્મીને પદ મળે, 64 જોગણીઓને એમાં તેજ હમાય, એવા અંદરના ભાવ સાથે હેપી બર્થડે બેન. આજની નવરાત્રી અને આપણે ગામડાની નવરાત્રી, મારે 2-5 વાતો લઈને પાછી આપણે ભાઈને સાંભળવાના છે. આજની નવરાત્રી બાપુ હું એ લઈ લઈશ. મને ધીમે ધીમે આમ મને ઓલું સાઉન્ડ હજી મગજમાં હાલે છે, એમ સોરી માફ કરજો. આમ થનગનાટ ઘણો છે, ક્યારેક થનગનાટમાં વ્યક્તિ બે જગ્યાએ થોથરાય. એક કઈ જગ્યાએ થોથરાય? બહુ અંદરથી ભાવ ઉમળતો હોય ને બાપુ, થોથરાય ક્યારે? બે વ્યક્તિ થોથરાય. એક તો અંદરથી ઉમળકો આવતો હોય ને ભાવ જાગતો હોય ને ત્યારે થોથરાય, અને એક તો ઉઘરાણી વાળા હામા હોય ત્યારે થોથરાય. 2 જગ્યાએ થોથરાય. પણ મારે જે વાત કરવી છે એ વાત ઉપર હું તમને લઈ જાઉં. મારા વહાલા મિત્રો અહીંયા બેઠો છો, 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, સવારમાં કાંઈ ન કરો ને મારો બાપુ લ્યો કે હનુમાન ચાલીસાના પાઠ કરો ને મારા વાલા. એક માળા કરો, ખાલી એક માળા બેન કરો તો ખરા એક વખત. થોડુંક તમારું સત તો હોવું જોઈએ ને. આપણું અંદરનું કાંઈ સત છે નહીં, અને બીજે તમને કોઈ માથા ટેકાવીને વિયા જાય છે આપણે. પછી ઓલો બિચારો એ જે તપ કરી કેટલાક આશીર્વાદ આપે.
થોડુંક અંદરનું સત હોવું જોઈએ ને. આ વડીલોમાં સત હતા. હું કામ કે સવારે શિરામણ કરીને 6 વાગે જાગી જાય, શિરામણ કરી અને 2 માળાઓ ભગવાનને કરતા, કીડિયારું પૂરાઈ જતા, કૂતરાને રોટલું નાખતા, મીંદડાને રોટલું નાખતા, ગાયોને નીણ નાખતા હતા. એના સતથી મારું ને તમારું આ ગુજરાન હાલે છે. મનમાં કદાચ એવો ફાંકો હોય તે કાઢી નાખજો, મારા થકી જ હાલે, આપણાથી કાંઈ થાય એમ જ નથી. પીપળાનું પાન જો ન અંગુલીમાંથી તૂટી શીખવું હોય કે ન જોડી શીખવો હોય તો આપણાથી શું થવાનું છે? 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના એ કરવી છે, મહેરબાની કરીને ભારતીય સંસ્કૃતિના તહેવારોને મારા બાપુયા બગાડતા નહીં. કેમ કે આજનો કુસંસ્કાર ત્રીજી પેઢીએ, આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. આ મહાનગરોની નવરાત્રી જો 3 અગરબત્તી કરે, દુપટ્ટા કાઢીને ફેશન શો થઈ ગયો છે. 3 અગરબત્તી કરીને માતાજીનું કે ખોડિયારમાં ગરબે રમવા આવજો, એ માતાજી ગરબે રમવા આવજો, એ અંબેમાં તમે ગરબે રમવા આવજો ને સિંહ લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી પાડ લે. હો છે 3 અગરબત્તી ખોડીને પછી જઈ ચાલુ કરે ગરબા. અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ, ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ, ક્યા તૂને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ, नन खुद पे नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही. બધી માતાજી મૂંઝાય, જેટલું આમંત્રણ બધું માતાજી મૂંઝાય કે હે અંબે માં, હે ખોડિયાર માં, હાલો ને આપણે અહીંથી જાય. કાં તો કે છોકરાઓ ગરબો નથી છોડાવ્યો તો હું ડમરી છોડાવીશ. આ ડમરી છોડાવી ને માય ખૂંજાઈ ગઈ. એ તો ગામડામાં આવત મારો બાપુયો કેવી ગરબી થાય. ઉકા દાદા, રામજી દાદા ને કેસા બાપા ને વલ્લભ દાદા ને એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામમાં ઊભી બજારે જાતી હોય ને, નજર નો નાખી શકતું કોઈ. હું કામ? સાક્ષાત જગદંબાનું સ્વરૂપ લાગતી હતી. પગની પાની નો દેખાય યાર. એને માં તૈયાર કરી દે, દાદી માં તૈયાર કરી દે, કાકી તૈયાર કરી દે, મોટી બેન તૈયાર કરી દેતી. એ માથે ચુંદડી ઓઢાડીને અહીંયા પીનું ભરાઈ દેતી. હું કામ? કે દીકરી ગરબે રમતી હોય તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. આ મર્યાદાઓનો આપણા ગામડા છે મારા બાપ. માફ કરજો, 5-15 દી હું તમે ગામડે આવીને માફ કરજો. 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે ભૌતિક સુખમાં પ્લીઝ નહીં અંજાવો ગામડાઓને. પ્રોગ્રામ આની વાડીએ કરો છો, ફોતરા આની વાડીએ શું કામ નાખો છો મિત્રો? એને સવારે છોકરીવાળા જોવા આવે એમ છે. ખોટા કાળા જબલા પગે સડે એવું ના કરો મારા બાપ. એ 3-3 ફૂટના તમને કોઈ એલ્યુમિનિયમના ભૂંગળા હોય, ઊભી બજારે એક થાંભલે ટીંગાડ્યો ને એક આમ કોકના નેવે ટીંગાડ્યું ને એ જે બહરાટી બોલતી જોગમાં એવું લાગતી હતી. એટલે કીર્તનો સાચવી રાખાય, ભજનો સાચવી રાખાય, ગરબાઓ સાચવી રાખાય. એમાં તો કાળી ને કૈયાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો હાલો તને ચારે વેદે વખાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો હાલો એ સાંભળી લેજો. 11 રૂપિયા સગનભાઈ તરફથી બધી દીકરીઓને 11 રૂપિયા ભેટ આપવામાં આવે છે. આવું ચાલુ રહેતું પાછું. એવા પોતાની સામે શીખી લેવાય એટલે પોતા જ ભૂલ કાઢી નાખે. બહાર જાય તો ન શીખવાડે. અને આ એક કડીઓ ખાલી ગાય તમને હાવ સાચું કહેજો. જો કે બધાએ ગાયું જ છે આ બધું, પણ મને આ ગાવાની મજા આવે. બોલો. હાર
રે ગોકુળ માયા જ દિવાળી ગોકુળ માયા જ દિવાળી પ્રગટ થયા વન માળી રે પ્રગટ થયા વન માળી રે ગોકુળમાં ત્યારે ઘેર ઘેર થી રે ગોપીઓ આવે ત્યારે મન ગમતા સાજ સજાવે વાલા રે જીના ગુણ ગાવા રે વાલા રે જીના ગુણ ગાવા રે ગોકુળમાં મને આમ વિશમાં એક બે જગ્યાએ મેં લીધું હતું પણ તો મને એમ થાય કે હું લઉં આપણે આ ગુજરાતના વ્યાસો જેટલા હતા વ્યાસ ભવાઈ મંડળ એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ આજે હિન્દી ફિલ્મવાળાના અને એના જેથી કોઈના જન્મ નહોતા ને તેથી અહીંયા હારા હારા રાજાઓને આપણને પ્રત્યક્ષ કરાવ્યું હતું સાહેબ કેવી રીતે ભલા મોરી રામા 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 હે ભાઈ 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 આ ભલા મોરી રામા બધાએ ગાયું છે પણ મને ગમે છે એટલે હું ગાઉં હા મને ગમે તઈ એ તિલક કરતા ટાઢું લાગે તો તડકે જાય તો તતડે આ તિલક કરતા ટાઢું લાગે અને તડકે જાય તો તતડે લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે બોલો ભાઈ 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 હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા બેઠા છો નકરું ઐશ્વર્યા રાયને સર્ચ નો મારો ક્યારેક આવી જૂની વાતોને બારી કાઢો હું કામ આજે ઘોર કરે છે એની આવા ડાયરા તો કરવા જ હે ને કેમ કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે ભજન વગર કઈ ભેળું થવાનું નથી ગમે એટલું હિન્દી ફિલ્મનું ગીત લઈ લ્યો નથી આપણા જે અમુક દિલ તૂટલા મારા મિત્રો છે યુ નો એને પણ અંદરથી એટલો ઊંડો ઘાવ લાગેલો છે એ પણ સેડ સોંગ સાંભળે कहने को सच अपने एक दुनिया चलती नहीं ભલે ભાઈ મને ગાવા દે ભાઈ મને માણ મેળ પીડ્યો ચાલશે એ હું શીખીશ આપણે હાવ નવરે સોમામ છે ને તું મારે ઘરે આવજો હું તારે ઘરે આવીશ આપણે શીખશું બધું ટણીંગ 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 હો આ હું એને કરીએ છો કેટલા આમ સેડ સોંગ વાળા कहने को सच अपने एक दुनिया चलती है पर चुप के इस दिल में तन्हाई पलती है बस याद साथ है એવા મિત્રોને હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું મારા વહાલા સ્વજનો એવા સોંગ ના સાંભળો સોંગ સાંભળવા હોય ગીત સાંભળો એ મનનો મોરલિયો રટે તારું નામ મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ આ એક એક કડી લે તો આપણને મજા કેવી આવે લ્યો નકર એક ભાઈ બિચારો દવાખાને ગયો ને જેવો દવાખાને ગયો ને એવો ડૉક્ટર સાહેબે હાથ ઝાલીને કે શું થાય છે એ શું થાય છે એટલું કીધું ને અરે ઓલો ઢીલો પડી ગયો આદમી એવો સાહેબ 8 વાગે જાગીને હું ટિફિનનું ડબલું લઈને કામે વિયો જાઉં હિરેન બાપુ હા ખબર નહીં કેમ કોની કૃપાથી આવું ઉગ્યું છે મને
કરુણ રસમાં હાસ્ય? હિતેશ, આવું ન કરાય બેટા. સુર સાધકોને ખોટું લાગે. કરુણ રસમાં હાસ્ય ના હોય. મને ઘણા પૂછે મને કે કરુણ રસમાં જાવ ને કરુણ રસમાં જાવ. મેં બધી અઢી વર્ષ કોરોના કરુણ રસમાં રહ્યા. હવે કેટલું કરું? હવે મોજમાં આવો ને બાપા જાવ, હું વાંધો જ તમને? મોજ કરો. સાહેબ એવું કીધું, શું થાય છે એવું કીધું ને આદમી ઢીલો પડે. સાહેબ એટલું બધું ઊંડું નહીં લઈ જાવ તમે. આ ગળું ક્યાં હોવું પડે? ખબર છે કે મને નથી કાંઈ આવડતું તોય. સાહેબ 8 વાગે ટિફિન નું ડબલું લઈને કામે વિયો જાવ. સાહેબ સીડી 100 નું ભાઠું, 1998 નું મોડલ, હેન્ડલે ટિફિન ટાંગું. સાહેબ અને કામે જાવ ને સાહેબ, કામે જવું પડે. પુરુષ છીએ, કામે જવું પડશે. જવાબદારી વાળા પુરુષ છીએ, એનો વાંધો નથી સાહેબ. કામે જાવ, મારે જવું જ જોઈએ. પણ ગુજરાતના પુરુષોએ શું પાપ કર્યા છે સાહેબ કે એક જણો રળે ને 8 મોઢા ખાવ 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 કરે. શું પાપ કર્યા છે? બધાય કામે ચોટી જતા હોય ને તો ઓબામાં આપણે ત્યાં કામે આવે હો, પણ આપણે ખાવ ખાવ કરીએ છીએ સાહેબ. ખાવ એ 3 ખાનાનું ટિફિન નું ડબલું નવડિયા ભાઈ કોની કેવા જાવું? એ 3 ખાનાનું ટિફિન નું ડબલું જ્યારે વખત ને માથે એમ કહેવાય કે રોટલી બનાવતી હોય એને આપણે અન્નપૂર્ણા જ માની છે. એ 64 જોગડીઓનું સ્વરૂપ જ છે, અષ્ટલક્ષ્મી છે, એમ જ માની છે. પણ ક્યારેક ક્યારેક એવા સ્વરૂપમાં આવી જાય છે, રૌદ્ર સ્વરૂપમાં આવી જાય છે જાણે આપણે કેમ મહિષાસુર કેમ ન હોય. એની હાથમાં ત્રિશુલ ન હોય પણ તાવે થોન શીપીઓ જે ગરમા ગરમ આવે બાપ. રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એ પ્રમાણની રોટલી નો થાય, નકશો થાય. નીચલા ખાનામાં વટેણા બટેટાનું શાક, જેવો ઝઘડો થયો એ પ્રમાણે બટેટું વટાણું ચડે. બટેટા વટાણું ચડે ને બટેટું વટાણાને ધક્કો મારે, વટાણું બટેટાને ધક્કો મારે. એમ કરતા કરતા આખો દી વિયો જાય ને સાહેબ સાંજે ટિફિનનું ડબલું ખાઈ ખાઈને ઘેરે આવું ને ઘેરના ઉમરામાં એ પગ મૂકું ને પગ મૂકતાની સાથે શું મામા દેવની કઈ કૃપા હશે ખબર નહીં, કઈ ઉર્જા કામ કરે ખબર નહીં. એ પગ મૂકતાની સાથે જ મારા કાનમાં સાહેબ ધાક પડી જાય છે, ધાક પડી જાય છે. એટલું બધું ઊંડું નહીં, ધાક પડી જાય છે. ઘરના ઉમરામાં પગ મૂકું ધાક પડી જાય. બૈરીનું કઈ સંભળાતું નથી. છોકરા રોતા એમ તો લાગે હડકાયા કૂતરા થયા. નથી સંભળાતું સાહેબ, નથી સંભળાતું. આ નથી સંભળાતું 3 વાર કીધું ને તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. અય ભલા વાળા, અય ગાડા, રોવાય ને અહીં માથું રાખી દે, આવીએ માથું રાખી, રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. આવો હાવસ જેવો થઈને રોશો ગાંડા, રોવાય નહીં. આ તારા ઘરમાં પગ મૂકતાની સાથે જ જે તારા કાનમાં ધાકું પડી જાય છે ને ગાંડા, ધાકું નથી. તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળું થયું છે ગાંડા, કે તારી ઘરવાળીનું સંભળાતું નથી. અને રોગ નો કહેવાય, અને વરદાન કહેવાની દવા નો હોય, ભોગવી લેવાય. પણ મને ગેમું તું મારી પાસે આવ્યો, મને ગેમું ખ્યાલ છે વાલા, મને ગેમું વાલા ખ્યાલ છે કે તું મારી પાસે આવ્યો. પણ હું કોની પાસે જા, મારે ખ્યાલ આવ્યો કોને કેવું. હમણાં એક જમાઈને હારાને ફોન કર્યો. હલો પપ્પા, હા ફટાફટ ટીવી ચાલુ કરો. હે ટીવી ચાલુ કરો ફટાફટ અને સમાચાર જો. કેમ? એ કે એમાં ભારત સરકારે એલાન કર્યું છે. કે શું એલાન કર્યું છે? કે ભારતમાં જેટલી મોટી નોટો હોય છે એ પાછી ખેંચવામાં આવશે. તો હારા કહે કે ભારત સરકાર ભલે કે હું કોઈ દી નહીં કહું, એમ કરીને ફોન કાપી નાખ્યો. નગર હમણાં કથા સાંભળવા ગયો તો હું. ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી. હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રોનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાઓ છે સ્વર્ગમાં? બધા આંગળા ઉષા કર્યા. તો 2 જણા મારી પાસે હોય ગયા, મોઢા કરીને બેઠા હતા. મેં તમને શું વાંધો? જાની હોય અહીંયાથી ચાલુ કર્યું. મેં કીધું એમ નહીં, મૂળ સ્વભાવમાં આવો શું છે? એ કે અમે આ ગામના જમાયો છે, અહીંથી બધા જાય એટલે સ્વર્ગ જ છે, આને અહીંથી મોકલી દો. આવ્યા હતા કથા સાંભળવા, ડીસું થવા બેહેરા. પટલ માણા ઘટે, માણા ઘટે.
તમારો વ્યવહાર ટૂંકામાં અમે પટેલ શું કરીએ આમાં પવન વાયો તે વિષ્ણુ વિષ્ણુ કરતા હતા, અંગૂઠા ધોતા હતા. અત્યારે ડીશું ધોવડાવો છો, જરીક તો જોવો, કંઈક તો જોવો. એ કે આવો વ્યવહાર થોડો હોય એમ સહજ રીતે ગમે ત્યાં જ મજા આવે. લ્યો એક બાપાને હમણાં મેં દિવાળીએ બાપુ મેં એવું કીધું કે દાદા રામ રામ, કે રામ 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 આવી ગયા ને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો બાપા, આ તો ડોહો ફટાઈ કે શેટા ફોડજો. મેં કાંઈ કે માંડ માંડ કપા ભેળો થયો, 5 દી આવ્યા હોય ને કપા ભેળો થયો ને મેં ફટાઈ ડોહો શેટા ફોડજો. મેં કીધું સારું બાપા, આવો સુરત અમદાવાદ મુંબઈ આવો, કે અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે છે કે બધાય મોટા થાય છે. ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, ઘી અહીંથી જાય, બકાલું અહીંથી જાય, છેલ્લે બાકી શાહીના ભંભાઈ અહીંથી જાય. મેં શાહીના ભંભા કેમ અહીંથી, કે હવા 2 લીટરિયા ભંભા છે ને જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે. તમારે ગામડામાં જ નહીં મળતા હોય ને કે ના ના. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. આ વાણીને પછી એટલી પૂરું કરીને પછી ભાઈને સાંભળવા. 600-700 હિન્દી ભાષી, 30 જણા ગુજરાતી. એને મેં પૂછ્યું, મેં કીધું આ કેમ આ કોઈને સમજમાં નથી આવડતું? મેં કીધું આમ કોઈને સમજમાં નથી આવતું? એ કે બધા હિન્દી ભાષી છે. મેં કેમ હિન્દી ભાષી છે? એ કે યો હની સિંગ વાલા છે. મેં કેમ યો હની સિંગ એટલે? મને કે પેલો હિન્દી પિક્ચરમાં યો હની સિંગ રહે પર સોંગ નહીં ગાય. મેં ઈ વાળા છે. મેં કીધું અચ્છા એવું છે, સરસ. લ્યો મેં એ હની સિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. એમ 4-5 ખારી સિંગ વાળા બેઠા હતા પણ વાંઢો નહોતો આવતો, હાલતું તું. મેં કીધું કે એના રેપર સોંગ સાંભળો, તમારા રેપર સોંગ કાઠિયાવાડના સાંભળી લો. ગીગા બારોટનું સફાકરું. હાંધા દોડિયા પાંજરા વાળા હાંકળથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ જાણે છૂટા જઈ જમુ જાળા બચૂટા પે નાંગ જાણે છૂટા આસમાન કરતા ફૂટી જમીદાન જાળા પાળા તેગુ વાળા પ્રલે કાળા વેર જાગે પાંડવાળા રંગ કાળા રગતાળા પૂરું જાણે ફોજાળા ઉડેરા વાહે વાદળાના નોર પાડે પડે તાળે બંદુ કાળે વાગારણ હતું કે કાણા જાણે કે કારે ઠણ કે પાંખરા કડે જાણે કે જરંદા ગાક ઉઠિયા જો દારજો ને રણ કે સિંધવારા ગડણ કે ઉઠિયા રોગા ઠણ કે મામલે હુરા કેર માર માર હનુમંત ઘોમવાના લંકા ડાળા જેમાં હાલ્યા વેરી હુંદાવાળા જોને ત્રોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે કે મારી ધામો રોળે જોને કેરાય કમે. મહાદેવ 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 જય મામાદેવ જય મામાદેવ. હન ત્રોડિયા પાંજરા વાળા હાકળતી બાંગ સુટી બાંગ બોલી ગામડામાં દિયા હાક બાંગ જાને છૂટા તે હિંજે મુજાળા બચૂટા પે નાંગ જાને ટૂટા આસમાન કદા પુટી જમીદાર જાળા પાળા તે કુમલા પાળ કાળ વેર જાગે પાંડવાળા રંગ કાળા રગદાળા પૂર જાને ફોજાળા ઉડેર વાહે વાદળાના નોર ફાડે ફાડે તાળે બંદુ કાળે વાગારણ દોરો જને કે કાણા જાણે કે કારે ઠાણે કે પાકરા કાળે જાણે કે દારદા કાક ઉઠિયા જો દાર રણ કે સિંધવારા ગડણ કે ઉઠિયા રોગા ઠણ કે મામલે હુરા કેર માર માર. જય કપી કરાલ વા નંદ જોર કપી સુમન ચંદ. જય કપી આલવાનંદ જોર કપી સુમન ચંદ છબી બલ કિશોર વિદ લાઈન પ્રભુ લઈ લલાટ જલ પ્રગટ ચાંદની ગુરુ ઉકાટ મુખ મુરદ કાય શુરૂપ કુંજ માલ બબ કાય તાજ રૂપ દિલ બાલ બલ કાંદ જો કાંડા મરોડ ગળ દુદ દે પરમરણ પ્રૌઢ દિલાન ધન દટ મટક દોટ કટે કમર કળ અણકટ ગૌર લંગોલ અજમત લટાર કલ કલલ કલઈ દલ કસ કટાર દજ્જ પડગ દર દરદ છે ઓકાર હા ષડ મત છે ઓકાર હા ષડ મત છે. આમાં હનુમાનજી મહારાજના રોજ સ્વરૂપનું વર્ણન છે. પ્રદીપદાન ગઢવીએ મને આપેલું હતું. એક ચા પીતા પીતા અમે હું સફાકરું બોલતો હતો એટલે એને વોઇસ ક્વોલિટી ગમી છે, મને એને પ્રસાદીમાં આપ્યું. આ હજી અડધું છે, આખું પાકું નથી થતું એનું રીઝન છે વિષય નહીં ના આપણો. વીઘે કેટલા દાણા જાય એ મને કોક આવીને પૂછો, ઉથલમાં વીઘે કેટલા સાહ હોય એ મને પૂછો, પણ આ આપણો વિષય નથી. પણ છતાંય મને ગમે છે ચારણી સાહિત્ય, એટલે કદાચ હું એમાં પાપા પગલી કરું છું. પણ આ ચારણી સાહિત્યના એક એક અક્ષરો રહ્યા ને ઉર્જા આપનાર શબ્દો છે. આ હનુમાનજી મહારાજ જ્યારે મા જાનકીની શોધખોળ કરવા માટે જાય, ટૂંકમાં બતાવું કે હનુમાનજીને ભૂખ લાગે ને માં એમ કે જો અહીંયા અશોક વાટિકા છે, તને જે મજા આવી તું ખા. અને હનુમાનજી મહારાજ અડધું ખાઈ ખાઈને, પ્રકૃતિ તો વાનરની, એ અડધું ખાઈ ખાઈને મૂકી દેતા. એટલે કોઈથી જોવાનું નહીં, રાક્ષસો આવ્યા પકડવાની મહેનત કરી, કોઈથી પકડાનું નહીં. પછી યક્ષ આવ્યો,
યક્ષને માથે એક જ વૃક્ષ નાખ્યું, યક્ષનો ક્ષય થઈ ગયો, સમજ્યા? પછી ઇન્દ્રજીત આવ્યો અને બાંધીને લઈ જાય છે. પછી પૂછડે તેલ લગાડીને બધાને બધી આ ખબર છે, પણ એની ભ્રકુટી મરોડ કહેવાય ને, કેમ કે આમ લાહ લાયકું થઈ ગયું. હાલો આપણે મહેમાને જમાડા કઈ પૂછડા થોડા હળગાવે. પણ જાય કભી કરાલવાનંદ જોર કભી સુમન ચંદ છબી બલ કિશોર વિદ લાઈન પ્રભુ લાઈન લાટ યલ મગડ યંદની ઉરુ કાટ મુક મુદ કાય જુરબ કુંજ માલ બબ કાય તાય જુરબ દિલ ગબાલ બલ કાંદ જોર કાંડામર બુદ્ધ જાય પરમન ટોટ તડે લાંદન તડે મટક તોટ કટે કમર ક ઉન તડત ગોડ લંગોલ અજમત લટાર ગળ ગલ કલૈન દલ ગદ કટાર દત્તિ જપડ ઉતર દર જો કાર હા છડ મત લગે. બાપો બાપો એટલા પણ મારા વાલા સ્વજનો બેઠા છો ને કાંઈ ન કરો તો ખાલી કાનમાં ઇયરફોન નાખીને એક વખત હનુમાન ચાલીસાના પાઠ કરો, રુદ્રી પાઠ કરો, ચંડી પાઠ કરો, માતાજીને ભજવાના કોઈ પણ સંસ્કૃતના શ્લોકો ભણો. શું કામ? કારણ કે એ કઈ જેવી તેવી ઉર્જાઓ નથી. ક્યાંય પણ તમે અટવાઓ ને તો ખાલી એક જ બે કડીઓમાં મારે ગાયન મારી વાણીને વિરામ આપું. પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીર્તિ લોક ઉજાગર રામ દૂતીય તુલિત બલદામા અંજન પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમત નિવાર સુમત કે સંગી કંચન વરણ વિરાજ સુવૈસા કાનન કુંડલ कुंजित कैसा हाथ और ध्वजा विराज कांधे मूंज ने उठाजे शंकर सुमन कैसरी नंद तेज प्रताप महाटक वंदन विद्यावान गुणयति चातुर राम काज करे बैगो यातुर. बापू આપણી ત્યાં આપણા ઋષિમુનિઓ એવું કીધું શબ્દ બ્રહ્મ છે. તો તમે કોઈ પણ કાર્ય કરતા હો ને, જેને પણ માનતા હો, શ્રી કૃષ્ણ શરણમ, જય સ્વામિનારાયણ, જય માતાજી, હે મા મોગલ, હે મા સોનલ, હે મા વેરાય, જેને પણ માનતો જે પણ કામ કરો ને શબ્દ બ્રહ્મ કહેવાય. એ શબ્દ રહ્યાની તમારા કાર્યમાં ભળે ને ત્યારે તમને સિદ્ધિઓ મળે, એમને નથી મળતી. આ પણ 5 વાગે જાગીએ ને 4 વાગે જાગીએ ને સ્નાન કરીને નવડિયા 4 વાગે જાગીને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગીને સ્નાન કરે અને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગીને સ્નાન કરે, 6 વાગે જાગીને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગીને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે ને એને રાક્ષસી સ્નાન કહેવાય. આ શાસ્ત્રો આપણું આવું કહે, આપણા શાસ્ત્રો આવું કહે. શું કામ? કે 6 વાગે જાગી અને સ્નાન કરીને જે ઈશ્વરને લોટો ચડાવે ને, મહાદેવને જળ ચડાવે ને, તો મહાદેવ ખુદ રાજી થાય અને એને શક્તિઓ આપે. પણ અમુક મારા વહાલા મિત્રોને 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે મારો બાપલ્યો 3 વાગ્યા સુધી જાગવું, કોરા ખમણના ડટા ગોતવા, પછી સવારમાં ગમે ક્યાં હાલે એમ છે. થોડુંક માના હાથનું ખાતા શીખો, મજા બહુ આવશે. એ આમ રોટલો આમ તમને કહું તાવડીની ધારો ધારીનો ફૂલીને દડા જેવો થયો, એ ખાલી એની પોપડી ઉછી કરીને 150 ગ્રામ માખણ નાખો ને, માખણનો લોંદો ને આમ તમને કહું એમને લહેરે જાય, એમાં બીજી કાંઈ જરૂર ન પડે અને રોઢાની ભૂખે નહીં લાગે મારો બાપુલ્યો. પણ આ 10 વાગે જાગે ને આમ તમને કોઈ બ્લેન્કેટ માથે ઓઢાને કાનમાં ડીટીયા નાખ્યા હોય ને આપણને 10 ફૂટ સેટું સંભળાય. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક વ્યૂ જાય. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આપણે સંગીતમાં ફેરફાર પાડી દીધો છો, માફ કરજો. કઈ રીતનો? પેલા આપણા બાપ દાદા જે હતા ને હાવ દેશી, અહીં સુધી પોગ્યા, પછી થોડુંક નવું વર્ઝન, ત્યાં સુધી પોગ્યા, પછી થોડુંક નવું વર્ઝન લેવા. કયું લેવા વર્ઝન ખબર? એવું. પછી થોડુંક નવું વર્ઝન લેવા, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, એ છે એટલું આવ્યા. પછી હાવ આપણને આમ કે ને કે આમ પશ્ચિમી સંસ્કૃતિએ ભવડો લઈ લીધો, અજગર જેવો ભવડો. એની કરતા કાંજી ફૂટા બારોટ ને સાંભળો ને એક તારો મજા જ બહુ આવે. મણુસા કુળનો વાદ મે આન સાકર કામ તો ભારતમાં નામ હાસુ હોરઠિયો ભણે બાપા. નવા વર્ષમાં એક આપણે કર્યું નથી, કોઈ દી નથી કર્યું ને એમ. નવા વર્ષમાં એક વસ્તુ સંભળાવું તમને, અને વાયરલ ન કરતા બહુ.
એમાં હું મને ગાંડો ગણે બહુ. નવા વર્ષમાં નવું એક તારામાં ઓછું લઈ જવું પડે, ન થાય ડોવું એટલું બધું. આ થોડો કંઈ બેનજો છે એટલે આનંદ થાય, નિજાનંદ થાય. પણ હું ભાઈશ્રીને વિનંતી કરું કે જેમને આગળ બેસાડવા હોય એને આગળનો દોર જે કાંઈ પણ બાપ નવા વર્ષની અંદર બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું વાણીથી વિવેકથી વિનમ્રતા ચૂકી ગયો હોય, કાંઈ પણ તમારે મારા શબ્દોથી કે મારા વર્તનથી તમને ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિને દુઃખ લાગ્યું હોય તો મારો બાપ ઓલ્યો નાનો ભાઈ ગણીને માફ કરી દેજો. જય ભોળાનાથ, જય મામાદેવ, જય મામાદેવ, જય મામાદેવ, જય મામાદેવ.